કેમ છો બાળકો? ચાલો આજે આ પાઠ 11 સાયન્સ પાઠ ત્રીજો આયનીકરણ એન્થાલ્પી, એમાં આપણે આગળના વિડીયોમાં એના આયનીકરણ એન્થાલ્પી વિશે વિસ્તૃત ચર્ચા કરી. આમાં આપણે એના થોડાક પ્રશ્નોનું સોલ્યુશન કરશું એટલે આપણને એનો વધુ ખ્યાલ આવશે. તો સૌથી પહેલાં આપણે તમારા પાઠ્યપુસ્તકમાં જે કોયડો છે ત્યાંથી ઉકેલવાનું ચાલુ કરીએ અને સ્વાધ્યાયના પ્રશ્નો ક્રમશઃ લઈએ. હવે એમાં પહેલા પ્રશ્ન છે, હવે પહેલાં તો આયનીકરણ એન્થાલ્પી, અને એમાં મેં તમને છેલ્લે 3 મુદ્દા કીધા હતા યાદ રાખવાના કે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં આયનીકરણ એન્થાલ્પી વધે છે, સમૂહમાં ઉપરથી નીચે આવતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આ સામાન્ય વલણ છે. ચાલો હવે આપણે કોયડામાં છે એક પ્રશ્ન છે કે ત્રીજા આવર્તના તત્વો, કોયડો 3.6, આપણે આ પ્રશ્નોની ચર્ચા કરીએ એટલે આપણને આ જે મુદ્દો છે એ એમાં વધુ સમજ આવતી જાય. હવે એમાં એમ કીધું છે સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે ΔiH1 ના મૂલ્યો આપેલા છે. સોડિયમનું મૂલ્ય છે 496, આપણે લખ્યું હતું છેલ્લે 496. મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે 737. સિલિકોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે 786. તો એમ કીધું છે કે એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું હોઈ શકે? આપણને 2 મૂલ્યો આપ્યા છે. એમ કીધું છે કે એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 575 કિલોજૂલ પ્રતિ મોલ હોય કે 760 કિલોજૂલ પ્રતિ મોલ હોય. આ બેમાંથી કયું હોય? અને જે પણ હોય એની પાછળનું જવાબનું વ્યાજબી કારણ પણ આપવાનું છે. હવે આપણે જો ઓલી જે સામાન્ય વાત કરીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે, તો આવર્ત ત્રીજો આવર્ત એટલે તો કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. આ આવર્ત ત્રીજા આવર્તના 8 તત્વો. તો એનો અર્થ એમ થયો કે આમ વધે છે તો કે 496, 737, પછી અહીંયા 786. તો અહીંયા કેટલું હોય? તો કે ભાઈ વધે છે તો પછી 760 જ હોય ને. પણ આ જે છે એ વાત શું છે? ખોટી છે. કેમ ખોટી છે? તો કે આગળ આપણે વાત કરી કે સમૂહ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા વધે છે, પણ ક્યાંક ક્યાંક અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાના કારણે ઘટે છે. જો આવી રીતનો આલેખ હતો: લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ પ્રથમ આવર્ત માટે આવો આલેખ હતો કે લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. તો કે ભાઈ બોરોન બેરેલિયમમાં કેમ વધુ હતું, બોરોનમાં કેમ ઓછું હતું? તો કે ભાઈ બોરોન પાસે પી કક્ષકમાં એક જ પહેલો ઇલેક્ટ્રોન છે 2p માં, અને બેરેલિયમ પાસે પૂર્ણ ભરાયેલી S કક્ષક છે, 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. અને અહીંયા તો કે ભાઈ અહીંયા 2p ની અંદર 3 ઇલેક્ટ્રોન છે. અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષકને કારણે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. તો આવું ને આવું જ, કારણ કે બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના અને ત્રીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના સામ્યતા છે. ફક્ત ખાલી બાહ્યતમ મુખ્ય ક્વોન્ટમ આંક બદલાય છે. સોડિયમની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના તો કે 3s1, મેગ્નેશિયમ 3s2, એલ્યુમિનિયમ 3s2 3p1, સિલિકોન 3s2 3p2, ફોસ્ફરસ 3s2 3p3, સિલિકોન 3s2 3p4,
ક્લોરીન 3s2 3p5 અને આર્ગોન 3s2 3p6 આ ઇલેક્ટ્રોન રચના છે. તો હવે અહીંયા એલ્યુમિનિયમમાં શું થશે તો કે જેવું બીજા આવર્તમાં થાય છે એવું જ અહીંયા જોવા મળશે. તો કે ભાઈ સોડિયમ પછી મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચનાના કારણે એસ કક્ષક પૂર્ણ ભરાયેલી છે એટલે મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી વધુ હશે. પછી એલ્યુમિનિયમની અંદર પી કક્ષકમાં પહેલો જ ઇલેક્ટ્રોન છે, એસ કક્ષક પૂર્ણ ભરાયેલી છે. પૂર્ણ ભરાયેલી કક્ષક જે છે એ પી કક્ષક ઉપર શિલ્ડિંગ અસર લગાડશે અને શિલ્ડિંગ અસરના કારણે પી કક્ષકના પહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું થઈ જશે અને એના કારણે આનું મૂલ્ય જે છે એ 737 કરતાં ઓછું હશે એટલે 760 નહીં પણ 575 કિલોજૂલ પ્રતિ મોલ હશે. એટલે 575 કિલોજૂલ પ્રતિ મોલ જવાબ વધુ યોગ્ય છે. ઇલેક્ટ્રોન રચના છે 3s2 3p1 ને કારણે. પછી એવી જ રીતે અહીંયા સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન ત્રીજા આવર્તમાં પણ આ જ રીતની આયનીકરણ એન્થાલ્પીનો ગ્રાફ જોવા મળશે. ચાલો, આ હતો કોયડો. તો એમાં જવાબ આવશે 575 અને વ્યાજબી કારણ શું તો કે ભાઈ ન્યા ઇલેક્ટ્રોન રચના પી કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે, એસ કક્ષક પૂર્ણ ભરાયેલી છે એટલે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. ચાલો, હવે સ્વાધ્યાયમાં આ આયનીકરણ એન્થાલ્પીને લગતા પ્રશ્નોની ચર્ચા કરીએ. તો સ્વાધ્યાયમાં તમે પ્રશ્ન નંબર જુઓ 16મો, 15મો છે 3.15 પણ પહેલાં 16થી ચાલુ કરીએ. 3.16 ત્યાંથી ચાલુ કરીએ પ્રશ્નો સમજવાની. 15મો છે એ છેલ્લે, આમાં આ જ વિડીયોમાં લઈ લેવો છે પણ છેલ્લે. ચાલો, પહેલાં 16મો, દ્વિતીય આવર્તના તત્વોની વાસ્તવિક આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ લિથિયમ કરતાં બોરોન પછી બેરિલિયમ, બેરિલિયમ પછી કાર્બન પછી ઓક્સિજન પછી નાઇટ્રોજન પછી ફ્લોરિન અને પછી નિયોન, આ રીતનો ક્રમ છે. આવો ક્રમ છે. તો આ ક્રમ પ્રમાણે બે પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે ભાઈ બેરિલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતાં વધુ કેમ છે? તો એક જ શબ્દોમાં કહીએ તો એની પાસે 2s કક્ષક પૂર્ણ ભરાયેલી છે અને પૂર્ણ ભરાયેલી કક્ષક એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે એટલે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો વધુ ઉર્જાની જરૂર પડે. અને બોરોનની જે ઇલેક્ટ્રોન રચના છે 2s2 2p1, જો કોઈ પણ આયનીકરણ એન્થાલ્પીનો જવાબ આપવો હોય, સમજૂતી આપવી હોય તો ઇલેક્ટ્રોન રચના પરથી જ આપવામાં આવે છે. આયનીકરણ એન્થાલ્પીની સમજૂતી માટે કોનો સહારો લેવો પડે? ઇલેક્ટ્રોન રચનાનો સહારો લેવો પડે છે. તો આજે બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે અને બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. કારણ શું? તો કે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચનામાં એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે, એસ કક્ષક પૂર્ણ ભરાયેલી અવસ્થાવાળી છે એટલે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. જ્યારે આમાં પી કક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, 2sની શિલ્ડિંગ અસર 2p ઉપર લાગે છે, આ 2s કક્ષક પૂર્ણ ભરાયેલી કહેવાય અને એના કારણે 2p કક્ષક ઉપર શિલ્ડિંગ અસર લગાડે. પૂર્ણ ભરાયેલી કક્ષક બાહ્યતમ અપૂર્ણ ભરાયેલી કક્ષા ઉપર શું લગાડે? શિલ્ડિંગ અસર, કેન્દ્રનું આકર્ષણ બળ ઘટાડે. બરાબર છે. તો આજે પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન એમાં આપ્યો છે કે ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન અને ફ્લોરિન કરતાં ઓછી છે. ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન અને ફ્લોરિન કરતાં ઓછી છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ΔiH1 કેમ ઓછી છે સમજાવીએ. ઇલેક્ટ્રોન રચના 2s2
2p4, અહીંયા નાઇટ્રોજનની 2s2 2p3, અહીંયા 2s2 2p5. તો હવે અહીંયા સમજાવી શકાય. કઈ રીતે સમજાવી શકાય? તો કે ભાઈ આની ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનામાં પી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે અને પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન એટલે અર્ધપૂર્ણ ભરાયેલી અવસ્થા, અને અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષક વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય. એટલે ચોથો ઇલેક્ટ્રોન જ્યારે પી કક્ષકમાં દાખલ થાય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય અને એના કારણે આ જે ઇલેક્ટ્રોન દૂર થઈ અને અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, વૃત્તિ ધરાવે. જો બધા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિ શું કામ ધરાવે? સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે. શું કામ? સ્થાયી ઇલેક્ટ્રોન રચના. તો આ અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષક જે રચના છે એ કેવી છે? સ્થાયી ઇલેક્ટ્રોન રચના. એટલે ઓક્સિજન જે છે એ આ પી કક્ષકનો એક ઇલેક્ટ્રોન દૂર કરી અને પીની અંદર 3 ઇલેક્ટ્રોનવાળી રચના પ્રાપ્ત કરી શકે. એટલે એટલા માટે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે એ નાઇટ્રોજન કરતાં ઓછી છે, કારણ કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. હવે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. આ એટલી સરળતાથી દૂર થાય નહીં. અને એવી જ રીતે એમ કહેવાય કે ભાઈ પી તો ફ્લોરિનમાં શું છે? ફ્લોરિનમાં તો આ 2 3 ને બીજા 2 છે, તો અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ નથી થતું. થાય છે, પણ એ એક ઇલેક્ટ્રોન મેળવી અને સંવૃત રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ તો છે જ નહીં. અને બીજી બાબત કેવી હોય તો એનું કદ ઘટતું જાય છે ધીમે ધીમે. એટલે ફ્લોરિનનું નાનું કદ છે અને ઇલેક્ટ્રોન મેળવી અને સંવૃત રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. એના કારણે પી કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો એક શું છે? અઘરો છે. એટલે વધુ ઉર્જાની જરૂર પડે છે. તો આ હતી એની સમજૂતી. ચાલો, આ 3.16 પછી આવે છે 3.17. તમે આ તથ્યને કેવી રીતે સમજાવશો કે, હા બહુ મહત્વનો પ્રશ્ન છે. જો આપણે એવું કીધું હતું, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પી. હવે 17મો પ્રશ્ન એવો છે કે સોડિયમ અને મેગ્નેશિયમ. હવે સોડિયમ મેગ્નેશિયમ જે છે એ એક જ આવર્તના તત્વો છે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. બરાબર? તો આ જે છે એ ત્રીજા આવર્તના તત્વો છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12. બરાબર છે? સોડિયમ અને મેગ્નેશિયમ. હવે એમાં એમ કીધું છે કે એની સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ છે. એટલે આની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેટલી છે? 496. આગળના ઓલામાં આપણે વાત કરી હતી સોડિયમની. અને મેગ્નેશિયમની એના કરતાં ઓછી છે. મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે એ 484 ઓછી છે. ઓછી 484. મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સોડિયમ કરતાં મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અહીંયા આપણને સમૂહમાં આપેલી છે, કોષ્ટકમાં આપી છે આની. હા, આપણે અહીંયા આપી હતી ને ઓલી, આપણે આગળ ચર્ચા કરી 737 સોડિયમ મેગ્નેશિયમ. આપણે કોયડો 7.6 ચર્ચા કરી. એમાં સોડિયમ મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ΔIH1 આની છે 496 અને આની ΔIH1 મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે 737. એનો અર્થ એમ થયો કે સોડિયમ કરતાં મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ છે. આ તો સમજાવી શકાય છે. શું કામ? તો કે ભાઈ મેગ્નેશિયમની અંદર 2s2 ઇલેક્ટ્રોન છે અને આમાં છે 2s1. એટલે એસ કક્ષકના બીજો ઇલેક્ટ્રોન છે એને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં આયનીકરણ એન્થાલ્પી વધે
આ બરાબર છે. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઈ જે છે ઈ છે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે 2142 અને મેગ્નેશિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે ઈ છે 1086. તો કેમ આની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જ્યારે આની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આટલું બધું ઊંચું કેમ? આ સમજાવો તો તમે સમજાવી શકો? હા, સરળતાથી કહી શકો. શું કામ? તો કે ભાઈ જ્યારે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે ત્યારે હવે એની ઇલેક્ટ્રોન અહીંયા 3s1 છે, 3s1 અને 3s2 ત્રીજા આવર્તના તત્વો છે. હવે સોડિયમ જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લે. જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ છે. હવે સંવૃત અષ્ટક પૂર્ણવાળી ઇલેક્ટ્રોન રચના, આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો એટલે પહેલાં તો સોડિયમ પરમાણુ આવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો જ પ્રયત્ન કરતું હોય અને એ બહુ જ ગમતું હોય ને મળી જાય પછી હવે તમે આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો એટલે તો અઘરી વાત કહેવાય. અષ્ટક પૂર્ણ થઈ ગયેલી રચના છે એટલે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઊંચી છે. હવે જ્યારે મેગ્નેશિયમમાં શું થશે તો કે મેગ્નેશિયમ જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને મેગ્નેશિયમ પ્લસવાળો ધન આયન બનશે ત્યારે હજી એની ઇલેક્ટ્રોન રચના હશે નિયોન કમ્પ્લીટ 3s1. મેગ્નેશિયમ પ્લસની, સોડિયમ પ્લસની શું થઈ ગઈ હતી? નિયોન કમ્પ્લીટ. એટલે હજી આ એક ઇલેક્ટ્રોન ગુમાવે પછી એ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે એટલે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જે છે એ આમ તો આની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં. બીજા સમૂહના તત્વોની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં ઓછી હોય. આ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી અને +2 વાળું સ્ટેજ પ્રાપ્ત કરવા માટે તલપાપડ થઈ ગયા હોય. એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી આ મેગ્નેશિયમની તો ઓછી હશે. આમાં જે તમને કીધી છે એ ખોટી છે, 1086 ન હોય, ઓછી હોય. બરાબર. એટલે બીજા સમૂહના બધા તત્વોમાં આવું જ છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. સામાન્ય વલણ શું છે? સામાન્ય વલણમાં તો આપણે એમ કીધું હતું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ હોય અને એના કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધુ હોય. પણ આ કિસ્સામાં બીજા સમૂહના તત્વોમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. કારણ તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે પછી જે +1 વાળું સ્ટેજ છે ત્યારે એસ કક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન રહે છે અને પછી એ ગુમાવે તો એ +2 વાળું સ્ટેજ પ્રાપ્ત કરે એટલે સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય છે. એટલે મેગ્નેશિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ છે. તો આજે આ વિધાન સમજાવવું હોય તો શેનો સહારો લેવો પડે? ઇલેક્ટ્રોન રચનાનો. કારણ કે સોડિયમ જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ કેમ છે તો કે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે એની સંવૃત ઇલેક્ટ્રોન રચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો થાય એ શક્ય નથી. ચાલો એના પછી છે પ્રશ્ન નંબર 3.18. 3.18માં શું કીધું? સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ મુખ્ય સમૂહના તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કયા પરિબળોને કારણે ઘટે છે? સમૂહમાં ઉપરથી નીચે આવો, મુખ્ય સમૂહની જ વાત છે. જો ઓલા જે 3 થી 12 સમૂહ છે ને એની બહુ ચર્ચા નહીં કરીએ કારણ કે એ આવર્તમાં એ શ્રેણીમાં શીખવાના તત્વો છે. એટલે મુખ્ય સમૂહો કયા? એસ વિભાગના સમૂહો અને પી વિભાગના પહેલો બીજો 13 14 15 16 17 18 આ મુખ્ય સમૂહો પ્રતિનિધિ તત્વો. બરાબર. તો આ જે સમૂહો છે એમાં સમૂહમાં ઉપરથી નીચે આવતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. તો એ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કયા પરિબળોને કારણે ઘટે છે? તો એક જ પરિબળ, પરમાણ્વીય ત્રિજ્યા
વધે છે અને બીજી રીતે એ સિવાય કેવું હોય તો સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઘટે છે. શું કામ? શિલ્ડિંગ અસરને કારણે. પૂર્ણ ભરાયેલી, આની આગળ એવું લખવું પડે, પૂર્ણ ભરાયેલી કક્ષકોની શિલ્ડિંગ અસરને કારણે, પછી આખું વાક્ય લખવા, પૂર્ણ ભરાયેલી કક્ષકોની શિલ્ડિંગ અસરને કારણે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે. બરાબર. અને બીજું, પરમાણુય ત્રિજ્યા વધે છે, સંયોજકતા કક્ષા દૂર જતી જાય છે, મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. મુખ્ય ક્વોન્ટમાંક વધે છે કે સમૂહનું પહેલું તત્વ હોય તો ત્યાં 2s1 હશે, પછી તો કે 3s1, 4s1, 5s1, 6s1. ત્રીજો સમૂહ હશે તો 13મો સમૂહ હશે તો 2s2, 2p1, 3s2, 3p1, 4s2, 4p1, 6s2, 6p1. તો એમ મુખ્ય ક્વોન્ટમાંક, આ જે n જે કહે છે આપણે n, મુખ્ય ક્વોન્ટમાંક n, એ વધે છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે જતા મુખ્ય ક્વોન્ટમાંક વધે છે, પરમાણુય ત્રિજ્યા વધે છે, સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતા જાય છે અને પૂર્ણ ભરાયેલી કક્ષકોને કારણે સંયોજકતા કક્ષા ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે. આ ઘટનાને કારણે સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. ચાલો, એના પછી છે 3.19. હા, આ જે છે એ આનું વધુ ડિસેક્શન છે. એમાં એમ કીધું છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, આની આયનીકરણ એન્થાલ્પી આપી છે. બોરોનની તો કે 801. આ ત્રીજો સમૂહ છે, સોરી 13મો સમૂહ, બોરોન સમૂહ 13મો સમૂહ. બોરોન આવર્ત કોષ્ટકમાં 13મો સમૂહ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, આ 13મો સમૂહ છે. સમૂહમાં ઉપરથી નીચે જતા 801 બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, 577 ઘટી, 579 વૈધી, ઇન્ડિયમ 558 ઘટી, 589 વૈધી. આ બે ઘટના સમજાવવાની છે. અહીંયા ઘટવી જોઈએ એના બદલે વૈધી કેમ? વૈધી કેમ? શું કામ? આયનીકરણ એન્થાલ્પી. તો આ જે વલણ છે એની આપણે મેં શું કીધું, આયનીકરણ એન્થાલ્પી સમજવી હોય તો શું લખવું પડે? ઇલેક્ટ્રોન રચના. બરાબર. બોરોન, બોરોનની ઇલેક્ટ્રોન રચના શું? તો કે ભાઈ 2s2, 2p1. અને જો સમૂહના એક તત્વની ઇલેક્ટ્રોન રચના આવડે ને એટલે બાકી બધાય નહીં આવડે. પરમાણુ ક્રમાંક ન આવડતો હોય તોય આવડે. આમાં શું હોય છે? આ 2s2, 2p1, અહીંયા હા 3s2, 3p1 એલ્યુમિનિયમ, અહીંયા 4s2, પણ આપણને આઉફ બાઉફની ઇલેક્ટ્રોન રચના મેં તમને પાકી કરાવી છે. 4s2, 3d10 અને 4p1. બસ આ સમજાવવા માટે હું તમને કહેતો કે 3d છે ને 4s અને 4p ની વચ્ચે લખવી. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન રચના આમ લખે 3d10, 4s2, 4p1. પણ આ આયનીકરણ એન્થાલ્પીને સમજાવી શકાય એટલા માટે આ ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી વધુ સારી છે. આ રીતે ને આ રીતે બે રીતે લખી શકાય. તમે આ રીતે લખવાને બદલે આમ લખ્યું હોય તો કોઈ ખોટી પાડી શકે નહીં. એટલે આ રચના છે. બરાબર. અહીંયા ઇન્ડિયમની ઇલેક્ટ્રોન રચના તો કે ભાઈ 5s2, 4d10, 5p1. થેલિયમની ઇલેક્ટ્રોન રચના તો કે 6s2,
4F14 5D10 અને 6P1. જો બધામાં NS2NP1 આ તો હશે જ, પણ આની વચ્ચે અહીંયા ભરાયેલી 3D કક્ષક અને અહીંયા 4F અને અહીંયા 3D અને 4D કક્ષક, અહીંયા 4F અને 5D કક્ષક, એ બે વચ્ચે આવે છે, બરાબર. હવે કે ભાઈ આ જે વલણ છે અહીંયા અને અહીંયા આયનીકરણ એન્થાલ્પી વધે છે, ઘટવી જોઈએ. સમૂહમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, એટલે સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આ સામાન્ય વલણ છે. હવે અહીંયા ગેલિયમમાં કેમ વધે છે? તો કે ભરાયેલી 3D કક્ષકને કારણે. અહીંયા શું લખવાનું? તમને એમ કે ભાઈ ગેલિયમની આયનીકરણ એન્થાલ્પી કેમ વધી, કારણ આપો. તો ગેલિયમની ઇલેક્ટ્રોન રચનામાં 4F અને 4P ની વચ્ચે ભરાયેલી 3D કક્ષક છે, અને આવી રીતે જ્યારે બાહ્યતમ કક્ષકોની વચ્ચે આંતરિક કક્ષક, આ જે છે ને મુખ્ય ક્વોન્ટમમાં એક ઓછો હોય એવી કક્ષક છે, આ અંદરની ત્રીજી 3S વાળી કક્ષક, 3S અને 3D, આ ત્રીજી, એટલે કે આ 4S અને 4P ની વચ્ચે ભરાયેલી 3D કક્ષકને કારણે, પહેલા તો આ જે 3D કક્ષકના કારણે કદ ઘટે છે. શું ઘટે છે? કદ ઘટે છે. એલ્યુમિનિયમ કરતાં ગેલિયમનું કદ ઓછું છે. એલ્યુમિનિયમ પાસે 13 ઇલેક્ટ્રોન છે અને ગેલિયમ પાસે 31 ઇલેક્ટ્રોન છે. બોલો લો, આની પાસે 13 ઇલેક્ટ્રોન છે અને આની પાસે 31 ઇલેક્ટ્રોન છે, તોય કદ ઘટે છે. શું કામ? તો કે આ ભરાયેલી 3D કક્ષકના કારણે ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા કરતાં ઓછી છે, બરાબર. હવે આ કદ ઘટ્યું, કદ ઘટે છે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ વધે છે, અને કેન્દ્રનું આકર્ષણ વધે એટલે આયનીકરણ એન્થાલ્પી વધે, એટલે ગેલિયમની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. હવે ઇન્ડિયમમાં જે છે એ ઘટાડો થાય છે. તો કે ભાઈ આમાં 3D છે, આમાં 4D કક્ષક છે, બરાબર. એટલે આ જે કદનો અહીંયા જે આ બેયની અંદર ઇલેક્ટ્રોન રચનામાં બહુ ઝાઝો ફેર નથી, પણ આના કરતાં આમાં મુખ્ય ક્વોન્ટમાંક વધુ છે, એટલે નિયમિત રીતે ઘટાડો થાય છે. પણ પાછો અહીંયા વધારો થવા પાછળનું કારણ શું? થેલિયમમાં. તો હવે એ તમે કહી શકો કે થેલિયમની ઇલેક્ટ્રોન રચનામાં 6S અને 6P ની વચ્ચે ભરાયેલી 4F અને 5D કક્ષક છે, અને એના કારણે થેલિયમનું કદ જે છે એ ઇન્ડિયમ કરતાં ઓછું નથી. પરમાણ્વીય ત્રિજ્યા આપણે 13મો સમૂહ સમજશું ત્યારે અહીંયા આવશે કે ભાઈ થેલિયમનું કદ પરમાણ્વીય ત્રિજ્યા ઇન્ડિયમ કરતાં ઓછી નથી, વધુ છે, પણ જેટલી વધવી જોઈએ એટલી વધુ નથી. પરમાણુ ક્રમાંકમાં વધુ વધારો થાય છે, પણ પરમાણુના કદમાં ઓછો વધારો થાય છે. પરમાણુ ક્રમાંકમાં વધુ વધારો થાય છે, બરાબર, પણ પરમાણ્વીય ત્રિજ્યામાં કેવો? જો અહીંયા આમાં 18 નાખો એટલે કેટલો આનો પરમાણુ ક્રમાંક થાય? 18 નાખો તો આમાં 8 ને 1 9, 3 ને 1 4, આમાં 18 નાખીએ એટલે 31 થાય. અહીંયા 32. આ પરમાણુ ક્રમાંક જો યાદ રાખવાની જરૂર નથી, આનો આપણને ખબર છે. 5, 8 ને 5 13, 13 ને 18 31, 31 ને 18 49, 49 ને 32, આમાં પ્લસ 32 કરીએ તો 9 10 11 નો એકડો વધી 1, 4 ને 4 8 81. તો જો પરમાણુ ક્રમાંકમાં 32 નો વધારો થયો, આના કરતાં આની પાસે 32 ઇલેક્ટ્રોન વધારે છે, પણ પરમાણુનું કદ એટલું બધું વધતું નથી. પરમાણ્વીય ત્રિજ્યા આની ગોખવાની જરૂર નથી, આપણે આવશે ત્યારે એના વિશે ચર્ચા કરશું. તો કે પરમાણ્વીય ત્રિજ્યા ઓછી વધે છે, એના કારણે કેન્દ્ર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધુ હોય છે, અને કેન્દ્રનું આકર્ષણ બળ વધુ હોય એટલે એને દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે છે. તો આ સમજાવી શકાય. હવે અહીંયા આ બે ઘટના સમજાવી હોય તો શું સમજાવવાનું કે ભાઈ ગેલિયમમાં
4s અને 4p ની વચ્ચે ભરાયેલી 3d કક્ષક છે, એના કારણે એની આયનીકરણ એન્થાલ્પી વધે છે. અને થેલિયમની ઇલેક્ટ્રોન રચનામાં 6s અને 6p ની વચ્ચે ભરાયેલી 4f અને 5d કક્ષક છે, એના કારણે પરમાણ્વીય ત્રિજ્યામાં વધુ વધારો થતો નથી, શિલ્ડિંગ અસર ઘટે છે, કેન્દ્ર ઉપર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધે છે, એટલે આયનીકરણ એન્થાલ્પી વધુ છે. બરાબર છે. તો આ 3.19. એના પછી છે હવે 3.25. કોઈ પણ બે તત્વના સમસ્થાનિકોની, જો હા આ આયનીકરણ એન્થાલ્પીનો જ પ્રશ્ન છે, એટલે આપણે આની સાથે સાથે લઈ લઈએ. આયનીકરણ એન્થાલ્પીનો પ્રશ્ન છે, એમાં એમ કીધું છે કે બે સમસ્થાનિકો એક જ સમસ્થાનિકો એટલે તમને ખબર છે સમસ્થાનિકો કોને કહેવાય? જે તત્વનો પરમાણુ ક્રમાંક સરખો હોય પણ પરમાણુ ભારાંક જુદો જુદો હોય, એટલે કે જેની ઇલેક્ટ્રોન રચના સરખી હોય, કેન્દ્રનો ધન વીજભાર સરખો હોય, પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. દાખલા તરીકે હું એમ કહું કાર્બન 12 અને કાર્બન 13, આ બે કાર્બનના સમસ્થાનિકો છે. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને પ્રોટિયમ, આ ત્રણેય હાઇડ્રોજનના સમસ્થાનિકો છે. હાઇડ્રોજન 1,1, હાઇડ્રોજન 1,2, હાઇડ્રોજન 1,3. આ ત્રણેય હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને પ્રોટિયમ. બરાબર. તો આ જે ત્રણ સમસ્થાનિકો છે આમાં શું છે તો કે ભાઈ એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે જે ધન વીજભારિત છે, અને જેની ઉપર વીજભાર નથી ન્યુટ્રોન, આમાં 0 છે. આમાં તો કે એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે અને એક ન્યુટ્રોન છે. આ જે કોઈ પણ પરમાણુનો ભાર જે છે એ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય. આ બેનો સરવાળો એટલે પરમાણુ ભાર. અહીંયા એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. તો આની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા સરખી જ હોય સમસ્થાનિકોમાં, જેનો પરમાણુ ક્રમાંક સરખો હોય પણ પરમાણુ ભારાંક જુદો જુદો હોય એને આઇસોટોપ સમસ્થાનિકો કહે છે. તો હવે એમ કીધું છે એવી રીતે કાર્બન 12 અને કાર્બન 13, તો કે એની અંદર 6 પ્રોટોન છે, 6 ઇલેક્ટ્રોન છે અને 6 ન્યુટ્રોન છે. બરાબર. 6 ઇલેક્ટ્રોન, 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન. આની અંદર 6 ઇલેક્ટ્રોન, 6 પ્રોટોન અને 7 ન્યુટ્રોન. તો સમસ્થાનિકો શેના કારણે ઉદ્ભવે? ન્યુટ્રોનની સંખ્યા વધુ ઓછી થાય એના કારણે. તો હવે ન્યુટ્રોનની સંખ્યા વધુ ઓછી થાય, સમસ્થાનિકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો સરખી જ હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો ઇલેક્ટ્રોન રચના સરખી હોય, અને એ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ કોના કારણે હોય તો કે એમાં રહેલા ધન વીજભારિત પ્રોટોનને કારણે. પ્રોટોનની સંખ્યા સમસ્થાનિકોમાં તો સરખી જ હોય. તો સમસ્થાનિકોમાં ઇલેક્ટ્રોન રચના અને કેન્દ્રનો ધન વીજભાર બેય સમાન હોય. તો બેય સમાન હોય તો સમસ્થાનિકોમાં આયનીકરણ એન્થાલ્પીમાં કાંઈ ફેરફાર હોય નહીં. એટલે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો હોય તો એ ત્રણેય સમસ્થાનિકોની આયનીકરણ એન્થાલ્પી તો સરખી જ હોય. આયનીકરણ એન્થાલ્પીમાં કાંઈ ફેરફાર હોય નહીં. યુરેનિયમ 92235 હોય કે યુરેનિયમ 92234 હોય તો આમાં પરમાણુ ક્રમાંક તો બેયમાં સરખો જ છે. ઇલેક્ટ્રોન રચના સરખી હોય, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી હોય, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. યુરેનિયમ 92235, 92236, 92237, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. તો આની આયનીકરણ એન્થાલ્પી ને આની આયનીકરણ એન્થાલ્પી સરખી જ હોવાની. આયનીકરણ એન્થાલ્પીમાં કાંઈ ફેરફાર હશે નહીં. એટલે આમાં એમ કીધું છે કોઈ પણ તત્વના બે સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન હશે કે જુદું જુદું તે અંગે તમારી અપેક્ષા શું છે અને તમારા ઉત્તરનું વ્યાજબીપણું આપો. તો આપણી અપેક્ષા શું છે કે ભાઈ ઇલેક્ટ્રોન રચના સરખી હોય, કેન્દ્રનો ધન વીજભાર સમાન હોય બે સમસ્થાનિકોમાં, તો એમાં આયનીકરણ એન્થાલ્પી તો સરખી જ હોય. શું કામ? તો કે ભાઈ ન્યુટ્રોનની સંખ્યા વધુ કે ઓછી હોય એની આયનીકરણ એન્થાલ્પી સાથે કાંઈ લેવા દેવા નથી. તો આ પ્રશ્નો હતા આયનીકરણ એન્થાલ્પીને લગતા સ્વાધ્યાયમાં. એ સિવાય જો કોઈ પ્રશ્ન હોય
તો આપણે આગળ પછી એની ચર્ચા કરશું જો જોવા મળશે તો અસ્તુ. આના પછીના વિડીયોમાં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે ચર્ચા કરશું.